નમસ્કાર, હું છું રિયા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચના ફિરદોશ પાર્ક એપાર્ટમેન્ટમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો। વૃદ્ધની તબીબ મિત્ર તથા તેઓના કમ્પાઉન્ડરે ઠંડા કલેજે કરી હત્યા। એન્ટિક સિક્કા તથા વિદેશી ચલણી નોટોની લાલચે કરાઈ હતી હત્યા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ બની વોટ બેંકની રાજનીતિ રમવાનો અવસર। ભરૂચ અંકલેશ્વરમાં રાજકીય પક્ષો તથા સંગઠનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી। ક્યાંક રેલી તો ક્યાંક કેક કાપવાના કાર્યક્રમો યોજાયા। ભરૂચ અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ। નર્મદાના દુશ્મનો કોણ? નર્મદા નદીને પોતાની જાગીર સમજનાર શખ્સે નર્મદામાં જ માર્ગ બનાવ્યો। તંત્ર કે રાજનેતાની રહેમ નજર હેઠળ નદીમાં અવરોધ ઉભો કરાયો। ભરૂચના ફિરદોશ પાર્ક વિસ્તારમાં 4 દિવસ પૂર્વે એક વૃદ્ધની થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। વૃદ્ધની હત્યા તેઓના જ તબીબ મિત્રએ કમ્પાઉન્ડર સાથેની મિલીભગતથી કરી હતી। ભરૂચના ફિરદોશ પાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા એક વૃદ્ધનો મૃતદેહ તારીખ 10મી એપ્રિલના રોજ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો। પ્રાથમિક તબક્કે અકસ્માત મૃત્યુ અંગેનો ગુનો પોલીસે નોંધ્યા બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વૃદ્ધ સુલેમાન મોહમ્મદ બાવા ઉર્ફે અનવર બાવાની હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। વૃદ્ધના સંતાનો વિદેશ રહેતા હોય હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક નાણાં હોવાની આશંકા પોલીસને હતી। દરમિયાન મૃતક અનવર બાવાના મિત્ર અને વ્યવસાયે તબીબ ડોક્ટર સરફરાઝ તથા તેઓના કમ્પાઉન્ડર જાવેદ શેખની પૂછપરછ કરતા બંનેના નિવેદનો અલગ અલગ આવતા પોલીસને શંકા ગઈ હતી। પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા હત્યાની કબૂલાત બંનેએ કરી હતી। મૃતક અનવર બાવા પાસે આશરે 5 લાખ જેટલી કિંમતના એન્ટિક સિક્કા અને વિદેશી ચલણી નોટો હતી, જે અંગે તબીબ ડોક્ટર સરફરાઝ તથા કમ્પાઉન્ડરને જાણ હતી। જે લૂંટી લેવા આ બંને આરોપીઓ તારીખ 8મી એપ્રિલની રાતે તેઓના ઘરે પહોંચ્યા હતા અને દોરીથી ફાંસો આપી તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા। પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે જાહેરાત આપનાર છે સરફરાઝ ડૉક્ટર એ પ્રથમથી જ શંકાના દાયરામાં હોય, જેને વધુ પૂછપરછ કરતા એ એલસીબીની તપાસમાં પડી ભાંગેલ અને જે અનવર બાબા હતા એમનો પહેલેથી જ દેખરેખ તે એમની મિત્રતા પણ આ સરફરાઝ કરતો હોય તે સારી રીતે જાણતો હતો કે આ જે મરનાર છે એ જે એન્ટિક સિક્કાઓ છે, જૂના સિક્કાઓ એ ભેગા કરવાનો શોખીન હતો અને એની પાસે અલગ અલગ દેશના, ભારતના વગેરે એન્ટિક સિક્કાઓ પડેલ હતા। તે જો ચોરી લેવામાં આવે તો એ સિક્કાઓ વેચીને જે એને દેવું થઈ ગયું 3.5 થી 4 લાખનું એ પણ ચૂકતે થઈ જાય અને ધીરે ધીરે પૈસાવાળો પણ થઈ જાય। એ આશયથી એનો જે કમ્પાઉન્ડર છે જાવેદ અલી, જે મુસ્લિમ ખારવાડમાં રહે છે, એને મદદથી તારીખ 10/4/2018ના રોજ એના ઘરે જઈને એને હત્યા કરી આ જે સિક્કાઓ છે એ અને રોકડા રૂપિયા 84,000ની લૂંટ કરી નાસી ગયેલ। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ભરૂચ ખાતે ઉલ્લાસભેર ઉજવણી કરાઈ। આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા દિવસભર વિવિધ પક્ષો તથા સંગઠનો વ્યસ્ત રહ્યા હતા। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઉજવણી માટેનો થનગનાટ આ વખતે 2 દિવસ પૂર્વેથી જ જોવા મળી રહ્યો હતો। એક તરફ સમગ્ર દેશમાં દલિતોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જાણે વોટ બેંકની રાજનીતિનો અવસર બની ગયો હોય। ભરૂચ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારથી જ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર માટે વિવિધ રાજકીય પક્ષો તથા સંગઠનોએ કતાર લગાવી હતી। ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, નગરપતિ આરવી પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા। 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે। બાબા સાહેબ એક કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, એક લોકનાયક, એક લોકનેતા, નૃવંશ શાસ્ત્રી, ઇતિહાસકાર અને અનેક વિષયોના જ્ઞાતા હતા। આવા મહામાનવને આજે
સ્ટેશન રોડ ઉપર આવેલી પ્રતિમાને ફૂલહાર કરી તેઓને વંદન કર્યા છે અને તેઓને ભાવાંજલિ અર્પણ કરી છે. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષ સ્થાને કોંગી કાર્યકર્તાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રવક્તા નાઝુ ફળવાલા, અંકલેશ્વરના મગન પટેલ, મહિલા આગેવાન ધ્રુતા રાવલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગીબહેન મકવાણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે હું જે મીડિયા સમક્ષ ઉભેલો છું એમાં પણ બાબા સાહેબ આંબેડકરના ઘડતરનો રૂઢા પ્રતાપ છે. આ દેશનું સિંચન એમને કરેલું છે, ઘડવૈયા છે આ દેશના. ત્યારે મને દુઃખ સાથે કહેવું પડશે કે હિટલરની સરકાર એમાં પણ છેડછાડ કરી અને જ્ઞાતિ વચ્ચે, દલિતો વચ્ચે, સવર્ણો વચ્ચે યુદ્ધ કરાવવાની જે ભૂમિ ભજવી રહી છે એનું આજે આજના દિવસે મને દુઃખ થાય છે. આજે એક તરફ ખુશી છે કે એમનો જન્મ આ ભારત દેશમાં થયો છે, ત્યારે એની જન્મની હું શુભેચ્છા પાઠવું છું. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શા માટે બાબા સાહેબ કોઈક અમુક સમાજના છે એવું પ્રસ્થાપિત કરી અને સમાજને તોડવાના પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. એ પ્રયત્નોની સામે આપણું જે સાત્વિક બળ જે છે, સજ્જન શક્તિ છે, એ સજ્જન શક્તિને જાગૃત કરવાની આવશ્યકતા છે. આ સજ્જન શક્તિ જ્યારે સમાજમાં ખૂબ વેગથી આગળ આવશે તો આવા જે વર્ગ વિગ્રહો અને જે પણ જાતિવાદના પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે એ પ્રશ્નોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે સજ્જન શક્તિ આગળ આવવું પડશે. દલિત સંગઠનો દ્વારા ભરૂચના મુખ્ય માર્ગ ઉપર રેલી કાઢવામાં આવી હતી અને સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નર્મદા નદીને પાર કરવા ઝાડેશ્વર મનન આશ્રમ નજીક કોઈ માથાભારે ઈસમે નદીમાં જ માર્ગ બનાવી દીધો છે, જેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ છે. લોકમાતા નર્મદા નદીની દિન પ્રતિદિન દુર્દશા જોવા મળી રહી છે. જોકે નર્મદા નદીની આ હાલત પાછળ કેટલાક અંશે તંત્ર જવાબદાર ગણી શકાય. અગાઉ જ્યારે નર્મદા નદી ઉપર નવનિર્માણ પામી રહેલ નર્મદા મૈયા બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા માટીનું પુરાણ કરી નર્મદા નદીનો વહેણ બદલવાના પ્રયાસો કર્યા હતા ત્યારે ઉહાપોહ મચ્યો હતો. જોકે જે તે સમયે પણ કંઈ ખાસ પગલાં લેવાયા ન હતા અને તેથી જ નર્મદા નદીના દુશ્મનોની હિંમત કદાચ વધી હોય તેમ લાગે છે. નર્મદા નદીને પોતાની જાગીર સમજી બેસનાર કેટલાક મોટા માથાઓ તંત્ર તેમજ અધિકારીઓની મિલીભગતથી નદીના પટમાં પોતાની મનમાની કરી રહ્યા છે. ભરૂચના ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમના પાછળના ભાગેથી નર્મદા નદીમાં પથ્થર, રખલ તેમજ માટી નાખી રસ્તો બનાવાયો છે, જે નર્મદા નદીને પેલે પાર પહોંચે છે. જાણવા મળ્યા મુજબ નર્મદા નદીના સામે પાર એક ફાર્મ હાઉસ કમ રિસોર્ટ બની રહ્યો છે અને ત્યાં આવન જવન માટે આ માર્ગ બનાવાયો છે. ત્યારે આ રિસોર્ટ ઊભો કરનારને નર્મદા નદીમાંથી માર્ગ કાઢવાની પરવાનગી કોણે આપી? જો તંત્રની જાણ છતાં તે મૂંગું બેઠું છે તો તે જિલ્લાવાસીઓની કમનસીબી છે. શું કોઈ રાજનેતાની વહેમ નજર હેઠળ તો આ કાર્ય નથી કરાયું ને? તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે નર્મદા નદીને બચાવવા આ માર્ગને ત્વરિત તોડી પડાય અને નર્મદાનું વહેણ ન અટકે તેની કાળજી લેવાય તેવી પ્રબળ માંગ છે. આપ જોઈ રહ્યા છો ઝાડેશ્વર મનન આશ્રમથી થઈ નર્મદા નદીના તટ પર જવા માટેનો રસ્તો. તમે પટની અંદર, નર્મદા નદીના પટની અંદર કોઈક વિધર્મીઓ દ્વારા આ રસ્તો બનાવી દેવામાં આવેલો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રસ્તો સામે પાર જે રિસોર્ટ બનાવેલું છે કે કોઈક હોટલ બનાવી રહ્યા છે તેના માલિક દ્વારા રસ્તો બનાવવામાં આવેલો છે. પણ આ રસ્તો કોના કહેવાસર બનાવવામાં આવ્યો છે? સત્તાધીશોનું ખરેખર આની પર ધ્યાન છે? સરપંચ, ગામના તલાટી, એ લોકોનું ધ્યાન છે કે નહીં? એક મોટો પ્રશ્ન ઊભો થયેલ છે. આ રસ્તો ગેરકાયદેસર ઊભો કરેલો છે, પાણીની અંદર અવરોધ ઊભો કરેલો છે. આ પાણીમાં અવરોધ કરવાના કારણે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ દશાસ્વામી ઓવારો, પુરજા ઓવારો, વેજલપુર ઓવારો, આ બધા ઓવારા પર પાણીની માત્રા ઘટી ગઈ છે અને ત્યાં સુકાટ લાગી ગયો છે. આની માટે જવાબદાર એક આ રસ્તો છે. તો વહેલામાં વહેલું તકે આ સત્તાધીશોએ આને લાગતા વળગતા લોકોએ આ રસ્તો તોડાવી નાખવો જોઈએ. પાણીની વચ્ચે ખરેખર રસ્તો બનાવી ના શકાય. મોટા રબલો અને રેતીની ગુણો બિછાઈને રસ્તો બનાવવામાં આવેલો છે. તારીખ 14મી એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકરની 127મી જન્મજયંતિની અંકલેશ્વર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આ વખતે વિશિષ્ટ બની હોય તેમ લાગતું હતું. ડોક્ટર ભીમરાવ આંબેડકરની પુષ્પાંજલિ અર્પવા માત્ર રાજકીય આગેવાનો જ નહીં, કેટલાક સંગઠનોએ પણ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો અને ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની જન્મજયંતિ જાણે આગામી લોકસભાની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકવાનો અવસર હોય તેમ લાગી રહ્યું હતું. અંકલેશ્વર ખાતે બંધારણના ઘડવૈયાને જન્મદિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરની યાદમાં રેલી કાઢવામાં આવી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ જોડાયા હતા. રેલી સ્ટેશન ખાતે બાબા સાહેબની પ્રતિમા ખાતે વિસર્જિત થઈ હતી,
જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભાગોરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા માત્ર એક રેલી સ્વરૂપે અહીંયા આવી અને તમામે હારારોપણ કર્યું છે અને એક ભારતના ઘડવૈયા અને જેમણે દલિતો અને આખા ભારતના જે કાયદા કાનૂન ને જે બંધારણનું ઘડતર કર્યું એ ઘડતરની અંદર આપણે અમલ કરી અને એ અમલમાં લોકોને ઉપયોગી થાય તેવા કાયદાનું ઘડતરનો આપણે ઉપયોગ કરીએ એવા આજના પ્રસંગે એ ડૉક્ટર બાબા સાહેબને હું 127મી જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું। તો અંકલેશ્વર SC/ST દલિત સમાજ દ્વારા 3 રસ્તા ખાતેથી રેલી કાઢવામાં આવી હતી। સમાજના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેઓએ ચિંદેલ માર્ગને અપનાવવા સમાજના લોકોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગત, DC સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આપણે દલિતો અને પીડિતો એક એવી આશાનું કિરણ હતું કે ન્યાયતંત્રમાંથી આપણને ન્યાય મળશે, પણ તે પણ જે આપણી આશા છે તે ઠગારી નીવડી રહી છે। ત્યારે આ દેશના તમામ OBC SC/STના લોકોને હું વિનંતી કરું છું કે એક થઈને પોતાના હક અને અધિકારોની રક્ષા કરે તો જ આપણે સર્વાઈવ થવાના છે। આજ રોજ ભરૂચ નગર સેવા સદન દ્વારા અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 14મી એપ્રિલને અગ્નિશમન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી। કર્મચારીઓએ ફાયર વિભાગના વિવિધ સાધનોની રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી। ચૌદમી એપ્રિલને નેશનલ ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પણ નગરપાલિકા પાસે ઉપલબ્ધ તમામ ફાયર બ્રિગેડના સાધનોનું શહેરીજનો જાણી શકે તે માટે નિદર્શન કરવામાં આવે છે અને રેલી સ્વરૂપે આખા શહેરમાં ફેરવવામાં આવે છે। હમણાં થોડી સમય પહેલાં જ માનનીય ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, માજી સાંસદશ્રી વગેરેના હસ્તે આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવેલું છે, જે શહેરના વિવિધ માર્ગો પર જઈ અને લોકોને નગરપાલિકા પાસે ઉપલબ્ધ સાધનોનું નિદર્શન કરશે અને લોકોને પણ આની જાણકારી મળશે અને નગરપાલિકા પાસે ઉપલબ્ધ તમામ સાધનો કેવી રીતે કામગીરી કરે છે તેની માહિતી લોકોને મળશે। ભરૂચ શહેરના કતપોર દરવાજા વિસ્તારમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેરમાં રહેતા પરેશભાઈ સોની કતપોર દરવાજા વિસ્તારમાં સોની જયંતીલાલ મગનલાલ જ્વેલર્સની દુકાન ધરાવે છે। તેઓ ગત રોજ પોતાની દુકાન બંધ કરી ઘરે ગયા હતા। તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓની જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી મુખ્ય શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી રોકડ રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પરેશભાઈ સોનીએ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જોકે જ્વેલર્સની દુકાનમાં લગાવાયેલ CCTV કેમેરામાં તસ્કરોની હરકતો કેદ થઈ છે। બનાવને પગલે પોલીસે CCTV કેમેરાના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે। બીજા દિવસે સવારે 13 તારીખે દુકાન ખોલી ત્યારે દુકાનમાં બધો સામાન લીકેજ થયેલો જોયો, જેથી જાણ થઈ કે દુકાનમાં ચોરી થઈ છે। એ જાણ અમે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી અને પોલીસના માણસો આવીને બધું ચેકિંગ કરી ગયા છે અને અમારી માંગ એવી છે કે જેમ બને તેમ જલ્દી આ એરિયામાં બધી બહુ ચોરી થઈ છે। 3-4 ચોરીઓ આ એરિયામાં સોનીઓની દુકાનમાં થઈ છે, જ્વેલર્સના થઈ। એ રાબેતા મુજબ એની પૂછતાછ કરીને છાનબીન કરીને ચોરને પકડવા અમે તાત્કાલિક પોલીસને સૂચન કરીએ છીએ કે અંકલેશ્વર ગૌરક્ષા સમિતિ દ્વારા વાલિયા ચોકડી નજીક ગૌવંશ ભરેલ 8 ટેમ્પો અટકાવ્યા હતા। અંકલેશ્વરની ગૌરક્ષા સમિતિના સભ્યોને મળેલ બાતમીના આધારે તેઓએ વાલિયા ચોકડી નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન અમદાવાદથી ગૌવંશ ભરી થવા આશ્રમ તરફ જઈ રહેલ એક બાદ એક 8 જેટલા ટેમ્પોને રોકવામાં આવ્યા હતા અને GIDC પોલીસને જાણ કરવામાં આવી હતી। જોકે પોલીસે તમામ દસ્તાવેજો ચકાસ્યા હતા અને તેની પૂર્તતા કર્યા બાદ ટેમ્પોને રવાના કર્યા હતા। અમને ભરતભાઈ કોઠારી ડીસામાં એમની સાથે વાત કરી અને અમદાવાદમાં DYSP સાથે વાત કરીને અમને સંતોષકારક જવાબ મળ્યો। ત્યાર પછી અમે ગાડીઓને એમની પાસે માફી માંગી અને અમે એમને ગાડીઓને છૂટી મૂકેલ છે અને અમને સંતોષકારક જવાબ નહોતો મળ્યો એટલે અમે ગાડીઓને ઊભી રાખી હતી।
બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોસંબડી ખાતેથી દલિત સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. કોસંબડી ગામ ખાતેથી દલિત સમાજના આગેવાનો દ્વારા વાહન રેલી કાઢવામાં આવી. આ રેલી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ફરી અંકલેશ્વર શહેરમાં પહોંચી હતી અને ત્યાં બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ હાંસોટ ખાતે રવાના થઈ હતી. બાબા સાહેબ આંબેડકરને યુવાનોએ રેલી સ્વરૂપે યાદ કરી જન્મદિવસ મનાવ્યો હતો. અંકલેશ્વર ઓએનજીસી દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે જરૂરિયાતમંદોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરાયું. ઓએનજીસી SC/ST સેલ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અનોખી રીતે ઉજવવામાં આવી. અંકલેશ્વરની આસપાસના ગામોમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ, મહિલાઓને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. SC/ST સેલના નીતિન પરમાર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને લેપટોપ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક તથા મહિલાઓને સીવણ સંચાનું વિતરણ કરી સાચા અર્થમાં ગરીબોની મદદ કરી ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ મનાવી હતી. સંસ્કૃતિ સમાજના સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઉન્નતિ શાળા ખાતે એક કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત ઉન્નતિ શાળા ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મહિલાઓ સ્વનિર્ભર થાય તે હેતુથી વિવિધ ઠંડા પીણાના કોકટેલ અને મસાલા બનાવવા અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રમુખ બીનાબહેન શાહ, સ્મિતાબહેન શાહે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સદર કાર્યક્રમમાં હેમાબહેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ તેમજ બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચ શહેરના કબૂતરખાના વિસ્તારમાં આવેલ હજરત પીર સૈયદ ગિયાસુદ્દીન ગાઝી શાહ વલીની દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરાઈ. ભરૂચના સોનેરી મહેલ A ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ હિન્દુ મુસ્લિમની આસ્થા સમાન ગાઝી શાહ બાવાની દરગાહના ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના યુવા આગેવાન ઝુલ્ફિકાર અલી સૈયદ સહિતના શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી સંદર શરીફ તેમજ ઉર્સની ભક્તિભાવપૂર્વકના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ન્યાજ શરીફનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની અનુસૂચિત જાતિ કલ્યાણ સમાજ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મજયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના ફિરદોશ પાર્ક એપાર્ટમેન્ટમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. વૃદ્ધની તબીબ મિત્ર તથા તેઓના કમ્પાઉન્ડરે ઠંડા કલેજે કરી હત્યા. એન્ટિક સિક્કા તથા વિદેશી ચલણી નોટોની લાલચે કરાઈ હતી હત્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ બની વોટ બેંકની રાજનીતિ રમવાનો અવસર. ભરૂચ અંકલેશ્વરમાં રાજકીય પક્ષો તથા સંગઠનો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી. ક્યાંક રેલી તો ક્યાંક કેક કાપવાના કાર્યક્રમો યોજાયા. ભરૂચ અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બંધારણના ઘડવૈયાને પુષ્પાંજલિ. નર્મદાના દુશ્મનો કોણ? નર્મદા નદીને પોતાની જાગીર સમજનાર શખ્સે નર્મદામાં જ માર્ગ બનાવ્યો. તંત્ર કે રાજનેતાની રહેમ નજર હેઠળ નદીમાં અવરોધ ઉભો કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.